આ 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ગાયોનો ગોવાળ ગવડાવ્યા કરો ને તો આને કથા હારે કઈ લેવા દેવાનું છે? બોલો, આ આપણી ગેરંટી. એમ નો કે તમે કથા વાંચો. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાયાદિ કવયે મોહયંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અહીંયા મને માત્ર એક આ શ્લોકમાં એક અંતિમ ચરણમાં અંતિમ શબ્દો બહુ ગમ્યા છે. સત્યમ પરમ ધીમહિ. સત્યને વંદન કર્યા છે. સત્ય શું છે? સત્ય એ જ ઈશ્વર છે બાપ. સત્ય એ જ પરમાત્મા છે. સત્ય અને સત્ય, સત્ય અને ઈશ્વર. ઈશ્વરના નામનો મહિમા છે. જેણે આ જગતનું નિર્માણ કર્યું, જન્માંદ્યસ્ય યતોન વયાદિ તરત. આ જગત જેનું ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. આકાશ ભગવાનનું મસ્તક છે. સમુદ્રો એ ભગવાનના ઉદર છે. આ જગતની જેટલી નદીઓ વહે છે ને એ બધી ભગવાનની આ શરીરમાં રહેલી આ નસો છે. જેટલા પણ રૂવાટાઓ છે એ રૂવાટાઓ, આ જગત ઉપરના જેટલા વૃક્ષો છે એ ભગવાનના વિરાટ સ્વરૂપમાં રહેલા એ શરીર ઉપરના રૂવાટાઓ છે. એટલે તો કહીએ છે કે કારણ વગરનું કોઈ દિવસ વૃક્ષનું છેદન ન કરો. કારણ આ રૂવાટાઓને કાઢી અને ભગવાનને કદરૂપા ન બનાવો, ઈશ્વરને કદરૂપા ન કરો. વૃક્ષનું તો તમે ક્યારેય છેદન ન કરશો. બની શકે તો જિંદગીમાં એક એક વૃક્ષને વાવજો. આ તડકો પડે છે ને આનું મૂળ કારણ એ છે વૃક્ષો આપણે કાપી નાખ્યા. આટલો બધો તાપ પડે છે એનું મૂળ કારણ એ છે કે આપણે વૃક્ષોને કાપ્યા છે, વૃક્ષોનું જતન નથી કર્યું. પણ આજે જ્યારે આ મારુતિ ધર્મમંડળે આ કથા બેસાડી છે તો આ મોક્ષ કથામાંથી પણ મોક્ષ ગાથામાંથી એક સંકલ્પ કરીને જાજો કે જેટલું જીવન બાકી છે ને એમાં એક તો એક અમે વૃક્ષનું ઉછેર અમે કરીશું. મારા હાથથી એક વૃક્ષનો અમે ઉછેર કરીશું. વધારે નહીં તો કઈ નહીં, પણ એક માત્ર વૃક્ષનો જો ઉછેર કરવામાં આવે ને તો આખી ધરતી હરિયાળી બની જાય, લીલીછમ બને સાહેબ. સત્યમ પરમ ધીમહિ. સત્યને વંદન કર્યા છે. આ સત્ય શબ્દ શું કામ લખ્યો? નકર ઈશ્વર એ ભગવાન બાદરાયણના હાથની અંદર કલમ હતી તો એ ધારે તો એમ ન લખી શકે કે કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, બુદ્ધમ પરમ ધીમહિ. જે ભગવાનનું નામ લખવું એ ભગવાનને નામ લખી શકતા હતા પણ ન લખ્યું. શા માટે? એનું એકમાત્ર કારણ એ છે ભગવાન બાદરાયણને ખબર હતી, વેદવ્યાસને ખબર હતી કે આવનારો સમય કળિયુગ છે અને કળિયુગમાં ધર્માંતર થશે. અમે આ ધર્મના માણસો, અમે આ સંપ્રદાયને પાળીએ છીએ, અમે આ પંથના માણસો. ધર્માંતર થશે અને એ ધર્મના વાડાઓની અંદર જ્યારે આ ગ્રંથમાં હું નામ લખી દઈશ ને તો આ જગતનો તમામ જીવાત્મા આ ગ્રંથ માટે ઝઘડતો થઈ જશે. એટલે કળિયુગની અંદર આ ગ્રંથના માટે કોઈ દિવસ કોઈ ઝઘડો ન થાય એટલા માટે ભગવાને ન લખ્યું રામ, કૃષ્ણ, શિવ, બુદ્ધ, કોઈનું નામ ન લખ્યું, પણ અત્યારે શબ્દ લખી નાખ્યો સત્યમ પરમ ધીમહિ. સત્ય એ જ ઈશ્વર છે. સત્યનું એકમાત્ર નામ. અને તમે જુઓ અત્યારે ધર્માંતરમાં એ જ થાય છે ને, બે સંપ્રદાયના માણસો ભેગા બેઠા હોય ને બે હામી જો ધર્મની વાતો ચડી જાય ને એટલે એક જણો વાત કરે તો એની ચડિયાતી બીજો કરે, બીજો કરે તેની કરે. એમાં એટલા શબ્દોમાં એવા લાગી જાય ને તો ક્યારેક ક્યારેક તો કાઠલા પકડી લે. ધર્મના વાડાઓ ઉભા થયા છે. શા માટે? અંતે સાહેબ વૃક્ષનું થડ એક છે, વૃક્ષની ડાળીઓ અનેક છે, વૃક્ષના મૂળ પણ એક છે સાહેબ. માટે કોઈ નામ માટે ક્યારે તમે ઝઘડો નહીં કરો.
ઝઘડો કરવાની જરૂર નથી. ઈશ્વરના નામનો તો બસ મહિમા ગાયા કરો. તમને જેમાં રુચિ લાગે છે, જે નામ પ્યારું લાગે છે એને લઈ લો. શા માટે ઝઘડો કરવાનો ભાઈ? ઝઘડો કરવાથી ઈશ્વર નહીં મળે, પણ આપસમાં પ્રેમ વધારવાથી પરમાત્માના નામની એ અનુભૂતિ અવશ્ય થશે. આ ચોક્કસ પ્રમાણે કહું સાહેબ કે ભગવાનના નામનો અનુભવ કરવો હોય તો તમારે પ્રેમ વર્તાવવો પડે. એમાં તમારી અધીરાઈ ન હોવી જોઈએ, એમાં તમારું અહમ ન હોવો જોઈએ. તમારો અહમ ક્યારેય પરમાત્માનું નામ તમને શાંતિ નહીં આપે. જ્યારે માણસનું ભગવાનનું નામ જ્યારે ભાવથી લેવાય છે ત્યારે માણસ એ શાંતિની અનુભૂતિ કરે છે. સત્યને વંદન કર્યા છે, ઈશ્વરને વંદન કર્યા છે. ભગવાનને વંદન કરો, ભગવાનને ચાહો, ઈશ્વરમાં પ્રેમ કરો, ઈશ્વરના નામનો મહિમા ગાઓ. ભગવાનથી નાતો બાંધો, ભગવાનથી નાતો જોડો. આવી ભાગવત કથાઓને સાંભળવાનો કંઈક નિયમ રાખો. જીવન આપ્યું છે ભગવાને તો જીવનમાં કોઈક નિયમો રાખો. ભગવાનના નામનો મહિમા ગાવાનો નિયમ રાખો. કારણ કે આ દુનિયામાં નિયમ વગરનું જીવન હાવ નકામું છે. જેમ બ્રેક વગરની ગાડી નકામી, એમ નિયમ વગરનું જીવન નકામું. જીવનમાં એક જિંદગીમાં એકાદો નિયમ હોવો જોઈએ. નથી ઘણા બહેનો નિયમ હોતા, કઈ પણ વસ્તુ ખાવી હોય તો પેલા ભગવાનનું નામ લેવરાવે. જીવનમાં નિયમ હોવો જોઈએ સાહેબ. ઈશ્વરને ડગલે ને પગલે ઈશ્વરને યાદ કરો, પરમાત્માને યાદ કરો. ભગવાનના નામનો મહિમા ગાઓ, ભગવાનથી નાતો જોડો, ભગવાનથી પ્રેમ કરો. ભગવાનને ચાહો તમે. हाँ, एक बात याद रखो, भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो. તમે ભગવાનને ચાહો પણ ભગવાનથી કશું ન ચાહો. પણ આ દુનિયા છે, કળયુગ છે, માણસ છે, એટલે માણસ એમ કહે હું ભગવાનને ન ચાહું તો ચાલે, પણ ભગવાન પાસેથી મને ચાહવું પડે, ભગવાન પાસેથી કંઈક મળવું પડે તો મેળાવે. મહાપુરુષો કહે છે તમે ભગવાનને ચાહો, ભગવાનથી કશું ન ચાહો. એ તો એને આપવું હશે તે આપી દેશે, એમાં કોઈ સંશય નથી. એમાં કોઈ પણ પ્રકારનો તમને લેશ માત્ર પણ તમારે શંકા ન નાખવી કે મેં કરેલું છે ભગવાન મને આપ્યું. ના, તમને આપી જ દેશે, એમાં કોઈ સંશય નથી. આજ નહીં તો કાલ તમને આપશે જ. માટે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ આપણે તો ભગવાનને બે હાથ જોડી તોય મફતમાં નથી જોડતા, તોય કઈક માગી લે છે. મંદિરમાં દીવો કર્યો, બે હાથ જોડ્યા, આંખ હજી બંધ થઈ ન થઈ, કોણ જાણે અડધી હજી બંધ થઈ હોય ત્યાં તો બરાબરની ટેપ ચાલુ થઈ જાય. ભગવાન મને આ દેજો, મને તે દેજો, મને આવું દેજો, મને તેવું દેજો. કેટલું માગીએ આપણે ભગવાન પાસે? અરે આપણે આપણા માટે તો માગીએ બરાબર છે, પણ આપણા માટે માગવાનો સમય પૂરો થાય ને તો આપણે ચાલુ કરીએ, હે ભગવાન મારા છોકરાને ધંધામાં બરકત દેજો. એટલે તે તારું માગી લીધું તોય થાયકો નતું હજી. એનું માગે છે હવારમાં ઉઠીને, તો તારું કરી. આપણે ભગવાનનું એમ કાંઈ કરીએ નહીં સાહેબ. બે હાથ પણ જો મફતમાં ન જોડતા હોઈએ તો ભગવાનના દીવા, ભગવાનની અગરબત્તી, ભગવાનની માનતાઓ, ભગવાનના શ્રીફળો શું કામ આ બધું કરીએ? એમાં કંઈક સ્વાર્થ હોય છે તો જ આપણે કરીએ, બાકી કઈ ન કરીએ. બહુ સીધી વાત તમે જુઓ, કેટલા સ્વાર્થીલા માણસ આપણે. કોઈ દિવસ આપણે એમ કહ્યું કે હું આજે સત્યનારાયણ ભગવાનની કથા કરી નાખું છું, સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થાય પછી છેલ્લે પ્રાર્થના કરી કોઈ દી કે હે ભગવાન મેં તમારી આ કથા કરી નાખી, હવે મારું આ કામ કરવાનું છે, તમારે જો યોગ્ય લાગે તો કરજો? એમ આવી કોઈ દી પ્રાર્થના કરી નહીં. આપણી પાસે પ્રાર્થના એક જ હોય, હે ભગવાન મારું આ કામ થઈ જાય ને તો હું સત્યનારાયણ ભગવાનની કથા કરી. મારું કામ થઈ જાય તો હું સત્યનારાયણની કથા કરીશ, બાકી કથા નહીં કરી. અરે સત્યનારાયણની કથા તો બહુ દૂર રહી,
બાર ગામ ગયા હોય, ગામત્રેથી આવ્યા હોય અને ઘરેણા કાઢતા કાઢતા એકાદું ઘરેણું ક્યાંક મુકાઈ ગયું હોય, જડે નહીં, એટલે માનતા કરી કે હે ભગવાન, હે માતાજી, મારી આ બુટી જડી જાહે ને તો હું 2 દીવા કરી, જડી જાહે તો, નકર 2 દીવાની રાહ જોતા નહીં તમે. આ જગતનો માણસ સ્વાર્થી છે સાહેબ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સૌ કોઈ આપણને ચાહે છે. જેવો સ્વાર્થ પતી ગયો એટલે કોણ અહીંયા ચાહે છે? કોઈ ઈશ્વરને નથી ચાહતું સાહેબ. તો બે હાથ વાળાને કોણ ચાહવાનું? કોઈ નહીં ચાહે. ઈશ્વરને કોઈ નથી ચાહતું. સત્યની આરાધના કરજો, ઈશ્વરની હારે નાતો બાંધજો, ભગવાનના નામનો રસપાન કરજો, ભગવાનના નામના ગુણાનુવાદને ગાજો. આ જીવન મળ્યું છે તો જીવનમાં કઈક રસને મેળવજો સાહેબ. આ જીવન તો આમનો વયું જશે ન કરે. ક્યારે આપણો આ દેહ પડી જાય એનો કોઈ ભરોસો નથી સાહેબ, કોઈ ભરોસો નથી. આકાશમાં વીજળીનો ચમકારો છે ઘડી બે ઘડી, એમ તારું જીવન જાણજે હે જીવડા ઘડી બે ઘડી. તારે ઘડી બે ઘડીમાં જતું રહેવાનું છે. કઈ નક્કી નહીં ક્યારે પડી જાય. क्या भरोसा इस जिंदगी का, साथ देती नहीं है किसी का. कोई भरोसा नहीं. માટે આ જીવનમાં આવ્યા છો તો કઈક પી લેજો, કઈક રસ લઈ લેજો મારા બા. ઈશ્વરના નામનો મહિમા ગાજો, ઈશ્વરના નામનો રસ પીજો. પ્રેમ સ્વરૂપ આ ભક્તિનો રસપાન તમે કરજો. સત્યની આરાધના કરજો. સત્યના નામનું તમે સત્યના નામનું તમે એક રસાસ્વાદ છે, એ રસાસ્વાદને તમે પીજો. અને જેમ જેમ તમે રસ પીતા જાશો ને તેમ તેમ તમને આ રસ વધારે વધારે મીઠો લાગશે સાહેબ. તમને આમાં અરુચિ પેદા નહીં થાય. જેમ જેમ તમે નામ લેતા જશો તેમ તેમ તમને આ નામનો રસનો મહિમા, આ નામનો એ તમને મહિમા અને એ સાથે સાથે સ્વાદ વધારે વધારે મીઠો લાગતો જશે. જરાય તમને પેલું નહીં થાય. બાકી તો આપણને આ દુનિયામાં કેટલા પ્રકારના રસો ભાવે છે. એક અલૌકિક રસ એવો છે કે તમે ગમે તેટલો પીવો પણ તમને એમાં કોઈ દિવસ તમને આમ તમને એના ઉપરથી રસ ઉડી જાય એવું ન બને. કથા તમે એકવાર સાંભળી છે, વરહમાં કેટલી વાર કથા સાંભળતા છો, છતાં પણ શું કહીએ, ચાલો કથામાં જવું છે, કથા સાંભળવી છે. શા માટે? આ કથાની અંદર આપણને જે સ્વાદ મળે છે એવો સ્વાદ આ દુનિયામાં કઈ ન મળે. આ કથામાં તમને જે આનંદ મળે એ આનંદ બીજે ક્યાંય ન મળે. ઘણીવાર લવજી બાપુ એવું કહે છે કે દીકરાને પરણાવવામાં જે આનંદ મળે ને એ આનંદ કરતા 100 ગણો વધારે જેની ઘરે ભાગવત બહેન એને મળે સાહેબ. જેની ઘરે ભાગવતની કથા હોય. દીકરાને પરણાવવાની વાત તો બરાબર છે, 2 દિવસનો પ્રસંગ આ ગયો અને હવે તો વન ડે થઈ ગયું, 2020 IPL કઈ પૂરું થઈ જાય ખબર ન પડે. પેલાનો એક સમય હતો 3-3 દિવસના લગ્ન થતા. માંડવો, વરિવાન, જાન અને વળી પાછી 2-5 દી પછી ઢગ આવે. 8-8 દી સુધી એમાં રચ્યા પચ્યા રહેતા. હવે શું થયું? સવારે માંડવો, બપોરે વરવિવાહ, સાંજે જાન જાય, ભૈયા વન ડે માં પૂરું. એક દિવસમાં પૂરું થઈ જાય. ઘણી જગ્યાએ તો હવારે માંડવો નાખે, બપોરે પરણવા આવ્યો જાય ને રોંઢે ઘેર વ્યા પાછો. કેટલી એને ઉતાવળ. તો જ્યારે આવો ભાગવતનો રસ પીવાનો તમને અવસર મળ્યો છે, તમને આમાંથી કોઈ દિવસ અરુચિ પેદા નહીં થાય. બાકી તમને શ્રીખંડ ગમે તેટલો ભાવતો હોય, તમે જમવા બેસો ને એટલે પેલી ચમચી શ્રીખંડ ખાવ ને એમાં તમને જે આનંદ મળે, બીજી ચમચી ખાવ એમાં આનંદ મળે,
ત્રીજી ચમચી ખાવ એમાં મળે. આ ત્રણેયમાં તમને ફેર હોય સાહેબ. આ ત્રણેયમાં તમને થોડો થોડો સ્વાદમાં ફેર પડી જાય. તમને બહુ અતિ પ્રિય હોય આ શ્રીખંડ, અતિ પ્રિય હોય, એક વાટકો ખાઈ જાવ પછી બીજી વાર દેવા શું કઈ નહીં નહીં નહીં, બોલો પરાણે આપે પરાણે તમે ખાવ અને ત્રીજી વખત તમને દેવા આવે એટલે હું કહી દો નહીં હવે તો નહીં જ હો, આપણે વાટકો હંગરી દઈએ, આપણે એ પાત્રને દૂર કરી દઈએ અને કાં તો દઈ ને તો એ ખાઈ નહીં. એટલે તને બહુ ભાવતું હતું ને કાનો ખાધું, તું તો કહેતો તો મને શ્રીખંડ અતિ પ્રિય છે. તને અતિશય પ્રિય છે એ લૌકિક વાસનાઓના રસોમાં તું અતિશય પ્રિયમાં પ્રિય રસ તને મળે છે, છતાં પણ તને એમાં અરુચિ પેદા થાય છે. જ્યારે એકમાત્ર અલૌકિક રસ એવો છે કે તું જેટલી વાર પીવે એટલી વાર તું વળી પ્યાસો પ્યાસી ને પ્યાસી પ્યાસી ને પ્યાસી. સાહેબ તને જેટલી વાર આ ભાગવતનો રસ મળે તને પીવાની પ્યાસ જાગે, તને ઝંખ ના જાગે, વારંવાર આ પીવું, તને આમાં તૃપ્તિ ન મળે. હા તું અતૃપ્ત પણ ન રહે હો ભાગવતમાં. તમે એવું એનો અર્થ એવો ન કરતા કે આ ભાગવતનો રસ પીએ તો અતૃપ્ત નહીં, તમે અતૃપ્ત પણ ન રહો અને તૃપ્ત પણ ન થઈ જાઓ, તમને આમાં અરુચિ પણ પેદા ન થાય. કદાચ આ કથા 22 તારીખે અહીંયા પૂરી થાય અને 23 તારીખે બીજી કોઈ યોગી ચોકમાં કથા ચાલુ થાય ને તો આટલી જ જનમેદની ન્યા હોય, કારણ આ સૌને પ્રેમનો રસ પીવાની બહુ ઝંખનાર જાગી છે સાહેબ. એવું જરૂર નથી કે હું જોઉં તો તમે આવો. કોઈ પણ આ જગતમાં વક્તા હોય, તમને વક્તા સાથે કોઈ લેવા દેવા નથી, તમને તો ભગવાનના ગુણાનું હાદ હારે લેવા દેવા છે, તમને ઈશ્વરની હારે લેવા દેવા છે. બાકી તો હું જે કથા વાંચું એ જ બીજા વાંચવાના છે, બીજા વાંચે એ જ હું વાંચવાનો છું, કાંઈ ફેર નથી એમાં. હા માત્ર શૈલીનો ફેર છે. હું મારી પદ્ધતિથી ગાઉં છું, એની પદ્ધતિથી ગાય છે. આ દ્વારિકાનો નાથ હું મારી મસ્તીથી ગાઉં છું, આ કાન્યો એની મસ્તીથી ગાય છે. આ અલગ અલગ માણસની મસ્તી હોય સાહેબ. અને જિંદગીમાં આવ્યા છો તો બીજું કઈ કરો કે ન કરો, પણ આ જિંદગીને મસ્તીથી જીવીને જાજો સાહેબ. શું ડુબાડીને રાખવી, એના કરતા મસ્તીથી જિંદગી જીવીને વયું જવાય. મોજથી જીવો, મજા કરો. હા પણ મજા એવી કરજો પછી સજા ન થાય. હા આ પાછું યાદ રાખજો, મજા એવી કરજો સજા ન થાય. નકર કે મજા કરવાની દાદાએ કીધું છે, પછી દાદા નહીં આવે ને છોડાવા. મસ્તીથી જીવો સાહેબ. આ જિંદગીમાં તમે ભગવાનના નામનો રસ પીવો, અને પીવો હોય તો મારા હરિના નામનો રસ પીવાય. એટલે મને કહેવું ગમે છે, કોઈ पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे प्रेम रस का, पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला प्रेम रस આ का। દુનિયામાં પીવા જેવો રસ હોય તો રામનું નામ છે, પીવા જેવો હોય તો મારા શ્યામનું નામ છે. અરે આ બેય ન પીવો ને તો કઈ વાંધો નહીં, તમને થાય ને તો ઈચ્છા તો પ્રેમનો રસ પીજો સાહેબ. પ્રેમનો રસ તમને તૃપ્ત બનાવશે. पीले पीले रस मीठा है राम का, जुबा पे नाम हो घनश्याम का, कोई पियो रे पिया
નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરઃ રસિકા ભુવિ ભાવુકા કોઈ પિયો રે પિયાલા રામ રસ કા નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ પીવા જેવો રસ નિગમનો એક વૃક્ષ છે અને એનું જે લાગેલું ફળ છે એનો રસ છે. નિગમ એટલે વેદ, વેદને લાગેલું એક પરિપક્વ પાકેલું ફળ શું? શ્રીમદ ભાગવત. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત ધવ સંયુતમ. એક તો પાકેલું ફળ અને એમાંય વળી પાછું હુડાનું ખાધેલું, પોપટનું ચાંચ મારેલું. શુકમુખાદ મૃત દ્રવ સંયુતમ, જેને પોપટે ચાંચ મારી છે. સુખદેવજી મહારાજે જેને ચાંચ મારી છે. નિગમ યાને વેદ, એનું લાગેલું ફળ યાને શ્રીમદ ભાગવત, અને એને પોપટ યાને સુખદેવ. સુખદેવજી મહારાજ જેવા પરમ જ્ઞાનીએ જેને વેડી લીધું છે, જેને લઈ લીધું છે, જેનો રસાસ્વાદ માણ્યો છે. અને આપણી કહેવત છે કે આ ફળ લઈ લ્યો, આ પોપટનું ખાધેલું છે, હોડાનું ખાધેલું છે એટલે મીઠું હશે. મારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે બધા બેઠા છો ને ત્યારે મારે આપણે એક પ્રશ્ન કરવો છે. પોપટ ફળ મીઠું હોય તો જ ખાય? હે? ફળ મીઠું હોય તો જ પોપટ ખાય? હા કે ના? હા કેવા વાળા જરા હાથ છોકરો. ફળ મીઠું હોય તો જ પોપટ ખાય. હા, જેને મારી આગળની કથા સાંભળી છે ઊંચો હાથ નહીં કરે. પેપર ફૂટી ગયું એને. આપણી એક માન્યતા છે ફળ મીઠું હોય ને તો પોપટ એને ખાય. તો મને ઘણી વખત એવા અનુભવ થયા બાપુ કે હું પધરામણીમાં જાઉં તો સરસ મજાનું પિંજરું હોય, એમાં સરસ મજાનો લીલા કલરનો પોપટ હોય, અને એ પોપટને લાલ મરચું ખાવા આપ્યું હોય તો મને પછી વિચાર આવે આ લોકો એમ કે છે આ મીઠું ફળ હોય તો જ ખાય, તો આ મરચું મીઠું હશે? આવું આ મરચામાં મીઠાશ ભરી હશે? પણ મહાપુરુષો એમ કહે છે કે ફળ મીઠું હોય કે ન હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. મીઠાશ તો પોપટની ચાંચમાં ભરી છે. પોપટ ચાંચ મારે ને એટલે ફળ મીઠું થઈ જાય છે. મીઠાશ તો એની ચાંચમાં ભરી છે અને ચાંચમાં મીઠાશ ભરી રાખી. નકર આ સમય આવ્યો છે, શરીરમાં સુગર વધતી જાય છે, શરીરમાં મીઠાશ વધતી જાય છે, પણ જીભમાં કડવાશ વધતી જાય છે. જીભમાં મીઠાશ ઘટી ગઈ, એમાં સુગર ઘટી ગઈ છે. હા, અમુકને એટલી જીભ ભગવાને મીઠી આપી હોય કે એની અડધી કલાક આપણે વાત સાંભળી તો આપણે થાય કે આપણે ડાયાબિટીસ મપાવા જવું પડશે. હવે આ ક્યાંક આપણને આ ડાયાબિટીસ નો કરી દે, આટલી મીઠાશ હોય ની જીભમાં. મારો દીકરો કરી કરીને તો આખા કામના કામ કરાવી લે. અમુક વાત હોય ને તમને નહીં સમજાય. અમુક આટલા અંતરમાં જ રહે. થોડા ઘણા સમજાય અને તમારે સમજવી નથી. રસ પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જો પીવો હોય તો રસ ભાગવતનો પીજો. ભાગવતનો રસ પીવાથી માણસનું જીવન શ્રેય થાય છે, માણસના જીવનનું કલ્યાણ થાય છે, માણસનું જીવન મંગલ બને છે. ભાગવતના રસને પીવાનો, ઈશ્વરના નામના રસને પીવાનો તમે સંકલ્પ કરજો, નિયમ રાખજો. મારે રોજના માટે હરિનું નામ લેવું, ભગવાનના નામનો મહિમા ગાવો, આવો નિયમ લેજો.
જીવનમાં નિયમ વગરનું જીવન સાવ નકામું છે. સ્વાધ્યાય પરિવારમાં પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રી એમ કહે છે કે જીવનમાં 3 નિયમ તો હોવા જોઈએ. સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો, અને અંતે જ્યારે સુવા માટે પથારીમાં જાઓ છો ત્યારે ભગવાનને યાદ કરો. વળી પાછા બીજે દિવસે સવારમાં તો ભગવાનને ખાસ યાદ કરવા, કારણ ભગવાનનો આભાર માનો કે તમે મને જગાડ્યો, નકર હુવાર દે. ભગવાને મને જગાડ્યો, બહુ મોટો આભાર છે ઈશ્વરનો આપણા ઉપર. જોકે પાંડુરંગ દાદાએ તો ઘણા બધા નિયમો કીધા કે સ્નાન કરવા બેસો ત્યારે તમારે ભગવાન એ તીર્થના દેવતાઓને વંદન કરવા. તમે ધરતી ઉપર પગ રાખો સવારમાં પહેલી વાર પથારીમાંથી ત્યારે માં ધરતીને વંદન કરવા. અનેક પ્રકારના નિયમો બતાવ્યા, પણ બીજું કઈ ન બને તો કઈ 3 વખત તો તમે ભગવાનને યાદ કરજો. જો સવારમાં ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સુવો ત્યારે, આ 3 વખત ભગવાનને યાદ કરવા. કારણ ભગવાને આપણા ઉપર બહુ કૃપા કરી છે, આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, આપણા પર બહુ અનુગ્રહ કર્યો ભગવાને, આપણને માણસ બનાવ્યા. કેટલો મોંઘો ઉતારા, 84 લાખ યોનીમાં મોંઘામાં મોંઘો અવતાર આ માણસનો અવતાર. પણ બન્યું છે એવું, આપણને ભગવાને માણા બનાવ્યા, પણ તોય ક્યારેક ક્યારેક જિંદગીનો એવો ખરાબ દિવસ આવી જાય ને કે કોઈક આ જગતનો કોઈક માણસ આપણને કહી જાય, એલા ભાઈ માણા થાને. આ ભાગવતની કથાથી એકમાત્ર સંદેશો આપવાની ઈચ્છા થાય કે જિંદગીમાં બીજું કાંઈ કરો કે ન કરો, મને કોઈ ચિંતા નથી, પણ તમને કોઈ માણસ એમ ન કહી જાય ને કે માણા થા, આવું જીવન જીવી જાવ ને તોય તમારું જીવન ધન્ય બની જશે સાહેબ. તમને કોઈ કઈ ન વયો જાય, માણસ થા. આપણને વિચાર આવવો જોઈએ, એટલે હું માણસ જેવો છું તોય મને કેમાં કહી ગયો માણા થાય એમ. કોઈ દી આપણે ઢોરને કીધું તું ઢોર થા? માણસને જ કેવું પડે છે તું માણા થા. કારણ ભગવાને શરીર આપ્યું છે માણસનું, પણ સ્વભાવ આપ્યા છે પશુઓના. આપણા સ્વભાવો પશુ જેવા થઈ ગયા. તમે જોજો ક્યાંક જાહેર આમંત્રણ જમવાનું બધું હોય ને, શેરીમાં એક આરે 4 કૂતરા બેઠા હોય ને તમે એક રોટલો નાખો, શું દશા થાય? શું દશા હોય ત્યાં? એટલો આમ ધક્કા મૂકીને આમ એકબીજાના મોઢામાંથી આચકવાનો પ્રયત્ન કરતા હોય ને. આપણામાં આવું જ થાય છે, તમે નથી જોયું? જ્યારે જાહેર આમંત્રણ જમવા જઈએ અને જમવા બોલાવે એટલી ધક્કા મૂકી કરીએ, ડીસું પાડી નાખીએ એકબીજાના હાથમાંથી. શા માટે સાહેબ? આ જ થયું ને. ખાલી ભગવાને રૂપ આપ્યું આપણને માણસનું, સ્વભાવ તો પશુ જેવા જ રહ્યા. શાંતિ રાખો સાહેબ. કેટલી વાર લાગે? વધીને 15-20 મિનિટનો ફેર પડશે ને. આ કથાઓના માધ્યમથી આજ શીખવાનું છે, આજ મેળવવાનું છે કે જિંદગીમાં માણસ બનીને આવ્યા છે તો માણસ બની જવાય. બહુ થયું, કારણ કે ભગવાને બહુ કૃપા કરી. તેરી મહેરબાની કા બોझ હે ઇતના, મેં ઉઠાને કે કાબિલ નહીં. ઈશ્વર તારી મહેરબાની છે મારા ઉપર કે તે મને માણસ બનાવ્યો છે. અને સૌથી વધારે કૃપા તો ભગવાનની તમારા ઉપર ઉતરી છે કે તમે આટલી જનસંખ્યામાં આજે આ ભાગવતની કથા સાંભળવા માટે અહીંયા બેઠા છો. ભગવાને તમારા ઉપર કૃપા કરી છે કે તમને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, તમને અધિકારી બનાવ્યા, તમે અધિકારી થયા. બાકી નકર ઘણા ઘેરે કથા બેહારે ને તો ઘેરે કથા નો સાંભળી ગયો. એને કથામાં એ ઘેરે કથા બેહારે એવું સરસ મજાનું આયોજન કરે, એવું સરસ મજાનું આયોજન કરે ને કે આગળના 15 દિવસથી તનતોડ મહેનત કરતો બિચારો. એ તનતોડ મહેનત એટલી કરે કથાનો બરાબર પોથયાત્રા થાય ને તો એને તડકો લાગી જાય, એને દાખલ કરવો પડે. એટલે ભાગ્ય વગરની કથા ન મળે. તમે તો બહુ બળભાગી જીવાતમાં છો, તમને આ કથા મળી છે. અને ભાગ્ય વગર કોઈ દિવસ કશું ન મળે. રામચરિત માનસની ચોપાઈનો એકમાત્ર અંતરો ગાયો છે. સકલ પદાર્થ એ જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત
નાહી. ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિનાનો માણસને કશું ન મળે. ભાગ્ય વગર કઈ ન મળે. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. જેના ભાગ્યમાં હોય એને મળે, એવી આ ગાથા. માટે ઈશ્વરના નામનો રસ પીજો. શુનકાદિક ઋષિમુનિઓને સુત નામના મહાપુરાણીને જ્યારે આ જ્ઞાનનો પ્રસંગ ચાલે, જ્ઞાનની ચર્ચા ચાલે છે, એ સમયે શુનકાદિક ઋષિએ 6 પ્રશ્ન સત મહાપુરાણીને કર્યા છે. બાપજી, અમારા 6 પ્રશ્નોનો 6 પ્રશ્નોનો જવાબ તમે અમને આપો. પહેલો પ્રશ્ન, શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન, શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન, ભગવાન રાજા બનીને આવ્યા એનું મૂળ કારણ શું? પાંચમો પ્રશ્ન, ક્યાં ક્યાં અવતાર લઈ ભગવાને કઈ કઈ લીલાઓ કરી? અને છઠ્ઠો પ્રશ્ન, ભગવાન જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે અનાવતાર દશામાં આ ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો જવાબ તમે અમને આપો. આ 6 પ્રશ્નોનો જવાબ આપવા માટેની વાત. અને એ સમયે આ 6 પ્રશ્નોનો જવાબ આપવા માટે સુત નામના મહાપુરાણી ભાગવત કથાનો આરંભ કરે. એ દરબારીમાં એ આરંભ થયો. ભગવાન નારાયણને વંદન કરે છે. એ આરંભ કર્યો. ભાગવતને ગાવા જેવો આ પ્રસંગ સાહેબ. રાગોનો મહિમા છે. રાગનો મહિમા. 7 દિવસમાં 7 સુર સાહેબ. 7 દિવસ 7 સુર. 7 સુરનો એટલો મહિમા છે. જેના વગર આપણું જીવન નકામું છે, એના વગર એ સંગીત પણ નકામું છે સાહેબ. જેના વગર આપણું જીવન, ઈશ્વર વગર આપણું જીવન નકામું છે, એમ ઈશ્વર વગરનું સંગીત પણ નકામું છે. અને તમે જુઓ, સંગીતમાં પણ ઈશ્વર પહેલા અને છેલ્લે, આ બેયની મધ્યમાં તમે ગમે તે કરી શકો. કોઈ પણ કલાકાર, કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ, કોઈ પણ કથા, કોઈ પણ વસ્તુનો પ્રારંભ થાય ને, એટલે પેલો વેલો રાગ થાય કલ્યાણ. પેલો વેલો રાગ થાય કલ્યાણ. અને કલ્યાણ એને ભગવાન શિવની પેલા પ્રાપ્તિ થઈ, શિવને પેલા સંભાળ્યા. કોઈ પણ પ્રોગ્રામ પૂરો થાય એટલે છેલ્લો રાગ થાય ભૈરવી. ભૈરવી અને માં ભગવતી શક્તિ. આ બેયની મધ્યમાં આખું જગત સમાયું સાહેબ. આ બેય દ્વારા આખો આ આનંદ રહ્યો સાહેબ. આ બેયની મધ્યમાં આનંદ હોય છે. એટલે ભગવાન નારાયણની પ્રાર્થના, વ્યાસની પ્રાર્થના, માં સરસ્વતીની પ્રાર્થના દરબારીમાં કરી છે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયેત. ભગવાન નારાયણને વંદન કર્યા છે. નારાયણને વંદન કર્યા અને સુત નામના મહાપુરાણી ભગવાનના 24 અવતારોની કથા કરી અને અંતે કહે છે કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મારા ગુરુદેવ એવા ભગવદ અવતાર વેદવ્યાસે લખી છે. આ કથા વ્યાસે ભગવતનો અવતાર છે. વેદવ્યાસ મહારાજે આ કથાનું આલેખન કરી છે અને આ ગાય છે ને કથા. સુત મહાપુરાણીએ પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો કે આ કથા વેદવ્યાસે લખી? હા, આ કથા વેદવ્યાસે લખી.
તો પેલા અમને એ કહો કે વેદવ્યાસને આ કથા લખવા માટેની પ્રેરણા કોણે કરી? આ કથા લખવા માટે પ્રેરણા કોણ કરે છે ને? આ પ્રેરણા કરવા વાળું માત્ર મહાન વ્યક્તિ દેવર્ષિ નારદ છે. બાપજી, નારદે પ્રેરણા કરી આ વેદવ્યાસને? હા, તો વેદવ્યાસ અને નારદ બે મળ્યા ક્યાં? જુઓ, આ શ્રોતાનો મૂળ ધર્મ જુઓ. એક પછી એક પ્રશ્ન થયા. આ ક્યાં થયું? જ્યાં સુધી તમે ઊંડાણમાં નહીં જાઓ ત્યાં સુધી આની ગહેરાઈ તમને નહીં ચડે સાહેબ. આનો મહિમા નહીં સંભળાય, નહીં સમજે. બાપજી, આ વેદવ્યાસ અને નારદ બે મળ્યા ક્યાં? એના આશ્રમની અંદર. બાપજી, આ કથા જરા વિસ્તારથી કહો ને, સાંભળો સોનત. એક વખતના સમયે મહર્ષિ વેદવ્યાસ ખિન્ન મને પોતાના આશ્રમમાં બેઠા છે. ખિન્ન મને બેઠા છે. વિચારોના વમળમાં ડૂબી ગયેલા એ વેદવ્યાસ, ચહેરા ઉપર દુઃખની આ રેખાઓ કોતરાઈ ગઈ છે. અને એ સમય બરાબર દેવર્ષિ નારદનો પ્રવેશ થયો. નારદનું આગતા સ્વાગતા કર્યા, એને બેસાડ્યા છે, સ્વાગત વિધિથી બેઠા છે. અને એ સમય ફરીવાર નારદે પ્રશ્ન કર્યો. નારદજી ઓળખી ગયા છે વેદવ્યાસ. નારદે પ્રશ્ન કર્યો. પારાશર્ય મહાભાગ ભવતઃ કચિદાત્મના પરિતુષતિ શારીર આત્મા માનસ એવ વા. હે પારાશર પુત્ર, હે મહાભાગ, કેમ દુખી થયા છો? તમારા દુઃખનું કારણ શું છે? વેદવ્યાસ કહે છે, નારદજી ઓળખી ગયા મારા દુઃખનું કારણ? મને દુઃખ થયું છે આવું તમને ખબર પડી ગઈ? અરે હા પારાશર પુત્ર, તમારા ચહેરા ઉપર આ દુઃખની રેખાઓ કોતરાઈ ચૂકી છે. કહો મને, આ દુઃખ શા માટે? વેદવ્યાસ કહે છે, નારદ, મને દુઃખ એક વાતનું એ છે કે મારા મનને શાંતિ નથી મળી. મેં આટલા બધા વેદ લેખા, વેદનો વિસ્તાર કર્યો, પુરાણોની રચના કરી, છતાં મારા મનને શાંતિ ન મળી. મારા મનને હજી શાંતિ ન મળી. મારા મનને શાંતિ મળે એવું કંઈક મને સાધન આપો. નારદ બોલ્યા છે, વેદવ્યાસ, તમને શાંતિ નથી મળે ને એનું મૂળ એક કારણ છે કે તમે અત્યાર સુધી લખ્યું ને માત્ર ગૂઢ જ્ઞાન લખ્યું છે, માત્ર જ્ઞાન લખ્યું છે, માત્ર રહસ્યો લખ્યા છે. એક કામ કરો, આવનારો સમય કલી છે અને કળયુગની અંદર જીવાત્માને જ્ઞાનની અંદર, વેદની અંદર, જ્ઞાનની ચર્ચાઓમાં, તત્વજ્ઞાનની ચર્ચાઓમાં માણસને આળસ મળશે, માણસ આળસુ થશે. એટલે કામ કરો, તમે આ તત્વજ્ઞાનને છોડી અને હવે ભગવાનના જીવન ચરિત્રની કથા લખો, ભગવાનનું જીવન લખો, એના જીવન ચરિત્રની કથા કરો, તમને આનંદ મળશે. અને બહુ સંક્ષિપ્તમાં કહું તો વેદવ્યાસ, તમે હવે મૂળ ભાગવતની રચના કરો, ભાગવતને ભાખો. ભાગવતને ભાખવાની વાત નક્કી થઈ. વેદવ્યાસ કહે છે, હું ભાગવતને લખવા તૈયાર થાવ, પણ મારાથી બે કામ એકારે ન થાય. તો કાં તો હું બોલી શકું ને કાં તો હું માત્ર લખી શકું. મને કોણ મદદ કરે? ભગવાન ગણપતિને મદદ કરવા માટેની વાત તૈયાર થયા છે. પણ એ સમયે નારદે, વેદવ્યાસે પ્રશ્ન કર્યો કે નારદ, મારે આપને એક પ્રશ્ન કરવો છે, તમે દુઃખ ન લગાડતા. અરે વેદવ્યાસ, બોલો ને, શું કહેવું છે? નારદજી, મારે આપને પૂછવું છે, મેં આટલા વેદ લખ્યા, આ વેદનો વિસ્તાર થયો, પુરાણોની રચના થઈ, શાસ્ત્રો લખ્યા, ગ્રંથો લખ્યા, છતાં પણ હું દેવતાઓનો પ્રિય કેમ ન બન્યો? તમે દેવર્ષિ નારદ બન્યા એનું મૂળ કારણ શું? નારદ કહે છે, અરે વેદવ્યાસ, હું દેવર્ષિ બન્યો ને એનું મૂળ કારણ આ જન્મનું નથી, મારા ગયા જન્મની કથા છે. હું આ વખતે દેવર્ષિ નારદ બન્યો ને એનું મૂળ કારણ છે મારા ગયા જન્મની કથા, મારા ગયા જન્મની વાત.
એક વાત યાદ રાખજો, આ જન્મની અંદર કરેલા કર્મનું ફળ આ જન્મમાં મળી જાય એવું જરૂર નથી, આવતા જન્મે પણ મળે. એટલા માટે આ જન્મે સારા કામ કરજો, આવતા જન્મે સારું મળે. આવતા જન્મે સારું મળે. કામ સારું કરવું છે. સમય આવે તો દાન અને પુણ્ય કરી લેવું. દાન દેવાનો અવસર આવે તો દાન દઈ દેવું. કોઈની મદદ કરવાનો સમય આવે તો મદદ કરવી. કોઈની નિંદા કરવાનો સમય આવે તો આપણે ત્યાંથી ભયું જવું, નિંદા ન કરવી. સમયાંતરે જે કર્મ કરવા પડે કરવા. વેદવ્યાસ, આ મારા ગયા જન્મની, મારા પૂર્વ જન્મની કથા છે કે હું દેવર્ષિ નારદ કેમ બન્યો. અરે નારદજી, કહો ને શું થયું હતું? આ તમે ગયા જન્મમાં એવું તો શું કર્યું કે આ વખતે તમે દેવર્ષિ નારદ બની ગયા? સાંભળો વેદવ્યાસ, ગયા જન્મમાં હું એક દાસી પુત્ર હતો. મારી માં દાસી હતી, બ્રાહ્મણના ઘેર કામ કરતી, અને એની હારે હું પણ જતો. એટલે મારી માને હું કામ કરાવતો, બાકીના સમયમાં બ્રાહ્મણના ઘરમાં સત્સંગ થતો, એ સત્સંગનો હું લાભ લેતો, સત્સંગને સાંભળતો. એમાં એક વખતના સમયે સંતો આવ્યા, ઘણા બધા ચાતુર્માસ કરવા બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણના ઘેર મારી માં એ સંતોની રસોઈ બનાવે, એને જમાડે, અને હું એ સંતો જ્યારે જમી લે ત્યારે જૂઠી પતરાવાળી લઈ લેતો. એમાં એક વખતના સમયે જૂઠી પતરાવાળીમાં રહેલું જે અન્ન હતું એને મહાપ્રસાદ તરીકે ખાવાની ઈચ્છા મને થઈ. મહાપ્રસાદ તરીકે એ ખાવાની ઈચ્છા થઈ એટલે મેં એક કવન લઈને મારા હોઠ સુધી લઈ ગયો. પણ વિચાર આવ્યો કે કોઈકનું જમેલું છે, કોઈકનું જૂઠું અન્ન છે, અને કોઈકનું જૂઠું અન્ન પૂછ્યા વગર ન ખવાય. એટલે મેં સંતોને પ્રશ્ન કર્યો, બાપજી, આ તમારું જૂઠું અન્ન છે, મહાપ્રસાદ છે, હું લઉં એને? સંતોએ હા પાડી અને મેં મહાપ્રસાદ ગ્રહણ કર્યો. મુખ દ્વારા મુકાયેલો એક મહાપ્રસાદનો એકમાત્ર કવન જ્યાં મારા ઉદરમાં ગયો ને, તો મારા ભવ ભવના પાપો જ્યારે બળીને ભસ્મ થયા હોય ને, આવી મને અનુભૂતિ થઈ. આ મહાપ્રસાદનો મહિમા છે. મહાપ્રસાદને મોઢામાં મૂકવાથી ઉદરમાં જાય, અને ઉદરમાં ગયેલો મહાપ્રસાદ બીજું કંઈ કરે કે ન કરે પણ આપણા ભવ ભવના પાપો બાળીને ભસ્મ કરે છે. માટે મહાપ્રસાદનો ક્યારેય ત્યાગ ન કરવો, મહાપ્રસાદને લેવું સાહેબ. મહાપ્રસાદ લેવું. પછી શું થયું નારદ? પછી તો બસ એ મહાપ્રસાદ લીધો અને પાપ બળીને ભસ્મ થયા. ચાતુર્માસ ધીમે ધીમે સંપન્ન થયો. પણ એટલી ભાવના જાગી ગઈ કે મને સંતો જ્યારે એ વિદાય થઈ રહ્યા હતા ત્યારે મને થયું ચાલે હું સંતોની સાથે ચાલ્યો જાઉં. મેં સંતોને કહ્યું, બાપજી, મને સાથે લેતા જાવ ને. સંતોએ ના પાડી. બાળક, તને ભગવાન પ્રત્યે આટલો ભાવ થયો, આટલી પ્રેમ થયો, આ જોઈ અને અમે ખૂબ આનંદ પામ્યા. પણ હે બાળક, તારે અમારી સાથે આવવા કરતા હજી તારું કર્તવ્ય બાકી છે, તારે તારું ફરજ નિભાવવાની બાકી છે. બાપજી, મારું કર્તવ્ય? અરે હા, તારું કર્તવ્ય. બાપજી, મારું કયું કર્તવ્ય? તો કહે છે ભગવાનની ભક્તિ કરતા પહેલા જો મોટું કોઈ કર્તવ્ય હોય તો આ દુનિયામાં માણસે પોતાના મા બાપની સેવા કરવી એ ભગવાનની ભક્તિ કરતા પણ મોટું કર્તવ્ય છે. બાકી તમે આયા કથામાં આવીને બેહી જાવ, ભલે તમે તડકે ઉભા રહીને કથા સાંભળો, પણ તમારા મા બાપ જ્યાં સુધી તમારાથી સુખી નહીં હોય, તમારા મા બાપ તમારાથી રાજી નહીં હોય, તમારા મા બાપની જ નહીં હોય, તમારા સાસુ સસરાની વાત કરું છું, જ્યાં સુધી તમારા સાસુ ને સસરા પણ તમારાથી રાજી નહીં હોય તો તમે 3 કલાક સવારમાં, બપોરે અને 3 કલાક રાત અહીંયા આવો છો ને, આ બધા તમારું વ્યર્થ છે સાહેબા. તમે અહીંયા આવ્યા નથી. તમે આ કથાને સાંભળીને બીજું કઈ કરી શકો કે ન કરો એની સામે કોઈ વાત નથી વાંધો, પણ એટલું ચોક્કસ કરજો કે તમારા સાસુ ને સસરા દુખી ન રહેવા જોઈએ, તમારા મા બાપ દુખી ન થવા જોઈએ. બસ આટલું કરશો ને તો પણ એમ થશે કે મારુતિ ધૂન મંડળે બેસાડેલી કથા અમને સાર્થક બની ગઈ, અમને આ કથા ફળી ગઈ. કેટલા નવયુવાનો સુધરી ગયા. માટે તમે તમારા મા બાપની સેવા કરજો. માની સેવા કરવી એ તારી નૈતિક ફરજ છે, તારું પ્રથમ કર્તવ્ય છે. માટે બાળક, તારા માની સેવા કર. જ્યારે તારા માનું મૃત્યુ થાય ત્યાર પછી તું અમારી સાથે આવતો રહેજો. ભલે બાપજી, એને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે. ગાયત્રી મંત્ર, એ વાસુદેવ મંત્રનો હું જપ કરતો રહ્યો. એ ગાયત્રી મંત્રનો જપ કરતો રહ્યો.
એક વખતના સમયે બન્યું એવું, વેદવ્યાસ મારી માં ગૌશાળામાં ગાયોને દોહવા ગઈ અને મારી માનો પગ બરાબર સર્પ ઉપર પડ્યો. મારી માં મરણ પામી છે. સર્પે ડંખ આપ્યો અને મારી માં મૃત્યુ પામી. માં મરી ગઈ, દુઃખ થયું. અને સહજ છે સાહેબ, આ દુનિયામાં માં આપણા જીવનમાંથી જાય એટલે એનાથી વિશેષ દુઃખ આ દુનિયામાં એક પણ નથી. ભલે વૃદ્ધ તો વૃદ્ધ માં, પણ ખૂણામાં ખાટલો નાખીને પડી હોય ને તોય આપણને એમ કહેવા થાય મારી માં બેઠી છો, હજી મારી માં છે. પોતાના દીકરાઓ એને ટેકો ના આપે, ઘરનો કોઈ વ્યક્તિ એને ટેકો ના આપે, ત્યારે પેલા પથારીમાંથી ઊભી ન થઈ શકે, છતાં પણ એને એના દીકરાની ચિંતાઓ હોય સાહેબ. કારણ કે માં હૃદય છે, માનું હૃદય છે. માં મૃત્યુ પામી, એની ઉત્તર ક્રિયાઓ કરાવી અને હું તીર્થ સ્થાનમાં જઈ, પવિત્ર સ્થળોમાં જઈ ભગવાનનું યજન કરતો રહ્યો. મને ભગવાને હૃદયસ્થ દર્શન આપ્યા અને એ સમયે ભગવાન થોડી વારમાં અંતર ધ્યાન થયા. હું એકદમ આકુળ વ્યાકુળ થઈ અને ગભરાયો, ખૂબ રેડ્યો. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? આ શબ્દનો જે પ્રયોગ કરતો રહ્યો ને ત્યાં આકાશવાણી થઈ કે હે બાળક, મેં તને હૃદયસ્થ દર્શન આપ્યા, છતાં પણ તને હજી તૃપ્તિ ન થઈ, તો હવે તને મારા બીજા દર્શન થશે જ્યારે તને બીજો અવતાર મળશે. તો આ જન્મ પૂરો થાય, આ શરીર છૂટી જાય અને બીજું શરીર મળે ત્યારે તને મારા દર્શન થશે. આ શબ્દને સાંભળ્યા પછી તો એક જ હામ લાગી, ક્યારે મરું, ક્યારે મળું, ક્યારે મરું, ક્યારે મળું. એક જ હામ લાગ્યા. ધીમે ધીમે સમય વ્યતીત થયો ને એમાં બરાબર બ્રહ્માજીનો દિવસનો સમય પૂર્ણ થયો. રાત્રિનો સમય આવ્યો, જ્યારે પાછા ખેંચતા શ્વાસ હતા એ શ્વાસની અંદર વ્યાસ હું સમાયો. વળી પાછો એ રાત્રિનો સમય પૂર્ણ થયો અને જ્યારે સજીવ સૃષ્ટિની રચના થવા લાગી ત્યારે બ્રહ્માના માનસપુત્ર તરીકે મારો અવતાર થયો, હું જન્મ પામ્યો. અને એ સમયે મને દેવતાઓએ 7 સુરની વીણા આપી. એ વીણાને લઈ અને હું નારાયણ 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 નામનો ઉદ્ગાર કરતો રહ્યો અને એમાં ને એમાં મને બિરુદ મળી ગયું દેવર્ષિ નારદ. હું દેવતાઓનો પ્રિય બની ગયો. ભગવાનના નામથી માણસ પ્રિય બને છે. ભગવાનના નામનો મહિમા સંભળાયો અહીંયા કે હું નારાયણ નારાયણ કહેતો રહ્યો ને એને લઈ અને હું દેવતાઓનો પ્રિય બન્યો, દેવર્ષિ બની ગયો. માટે તમે પણ ભગવાનના નામનો ઉદ્ગાર કરજો, ભગવાનના નામનો મહિમા ગાજો. માટે વેદવ્યાસ તમે ભાગવતને ભાખો. લ્યો આ ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોક વાળું ભાગવત દેવર્ષિ નારદે વેદવ્યાસને આપ્યું. પણ આ મૂળ ભાગવત 4 શ્લોકનું આ મૂળ ભાગવત ક્યાંથી પ્રગટ્યું? તો ભાગવતનું ઉદ્ગમ સ્થાન એટલે આદિ નારાયણ. ઉદ્ગમ સ્થાન એટલે આદિ નારાયણ. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી ચતુશ્લોકી ભાગવત નીકળ્યું. એ ચતુશ્લોકી ભાગવત નારાયણે બ્રહ્માને આપ્યું, બ્રહ્માજીએ સનત કુમારોને આપ્યું, સનત કુમારોએ નારદને આપ્યું, નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું અને વેદવ્યાસે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા સાહેબ. એટલો વિસ્તાર કર્યો કે 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1.5 લક્ષ અક્ષર વાળું આ મહાગ્રંથની રચના કરી છે, જેને આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ. ભાગવત મહાપુરાણની રચના થઈ. અને આ ભાગવત એટલે શું કહે છે? આ ભાગવત ક્યાં શું થયું? આખા ભાગવતનો સાર બતાવે કોણ? તો કહે કવિ પુરુષોત્તમ દાસ. એટલે ભાગવતનો આરંભ થાય અને આરંભમાં ભાગવતનો આંબો ગાયો છે, ભાગવતનો આંબો ગવાયો છે. અને એ આંબાના શબ્દો આંબો યખંડ ભુવન થી ઉતર્યો,
સખી રે અબોરો પિયો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો. નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબો રોપિયો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા. મુનિ નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો. મુનિ નારદે કીધી છે જાણે સખી રે અબોરો પિયો. વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. તેના નવ ખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો. તેના નવ ખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવા
સ્કંધયાબાના થડ થયા. દ્વાદશ સ્કંદ આંબા ના થડ થયા. 335 અધ્યાય ડાળ સખી રે આંબો રોપિયો. 335 અધ્યાય છડાળ સખી રે આંબો રોપ્યો. 18,000 શ્લોકના આંબે તીરથયા. 18,000 શ્લોકોના અંબે તીર્થયા. 500 લક્ષ અક્ષરયા બે પાન સખી રે આંબો રોપિયો. 500 લક્ષ અક્ષર અંબે પાન સખી રે આંબો રોપ્યો. કલ્પ વૃક્ષ લઈ આંબો તુજિયો. કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજિયો. એની 14 ભુવન માં છે છાય સખી રે આંબો રોપિયો. એની 14 ભુવન માં છે છાય સખી રે આંબો રોપ્યો. અવતરણ 43 ના આંબે ઝુમખા. અવતરણ 43 નવ અંબે ઝુમખા. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપિયો. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપ્યો. તે ફળ શુકદેવજી વેદ
શ્રવણમાં કર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપિયો. હર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપિયો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે અરે સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબો રોપિયો. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિ માયા બાનો વાસ સખી રે